લિંક આપેલી છે નીચે. આ લિંક દ્વારા તમે મારી ચેનલ સાથે જોઈન થઈ શકો છો. બરોબર, આપણી ફેસબુક સાથે સાથે યુટ્યુબમાં પણ વિડીયો અપલોડ કરું છું. હવે છે આપણા નર્સિંગ સંબંધના જે વિવિધ કોર્સ કાઢ્યા છે, બરોબર, તેમાં એપ્લાય કઈ રીતે કરવું, બરોબર, શું છે તેમાં એપ્લાય કઈ રીતે કરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અને તે દરેકની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો શું અમારી આપણે યુટ્યુબ ચેનલનું આ રીતનું હોમ પેજ આવશે. તમે આ લિંક દ્વારા જોઈન થઈ શકશો. આ લિંક દ્વારા જોઈન થશો એટલે આ રીતનું હોમ પેજ આવશે અને તમે મારી ચેનલ સાથે જોઈન થઈ શકો છો. જોઈએ કે આપણી જીમર્સ, બરોબર, કે જીમર્સ દ્વારા જે હોસ્પિટલ સંચાલિત થાય છે, બરોબર, તેના દ્વારા જે કોર્સ કાઢવામાં આવેલા છે તે આપણે જોઈએ છે. નર્સિંગ પછી થાય છે કેવો છે તો કે 1 વર્ષ માટેના હોય છે. કેટલા વર્ષ માટે છે તો કે 1 વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ છે. બરોબર, કેટલા કોર્સ છે તો કે 8 જેટલા કોર્સ છે. કેટલા છે? 8. તો પેલો છે ક્રિટિકલ કેર નર્સિંગ, બીજો છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ, ત્રીજો છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નિયોનેટલ નર્સિંગ, ચોથો છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ, પાંચમો છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ, છઠ્ઠો છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન કાર્ડિયોલોજી નર્સિંગ, સાતમો છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન ઓન્કોલોજી અને સાયકેટ્રિક નર્સિંગ. આ રીતના ટોટલ 8 કોર્સ પાડવામાં આવેલા છે. તો કે આનો હેતુ શું છે તો કે આપણી જે હોસ્પિટલ છે, બરોબર, તેમાં ખાસ કાળજીપૂર્વકની નર્સિંગ સેવાઓ પૂરી પાડે તે માટેનો હેતુ છે. બરોબર, તો હવે આપણે જોઈએ કે આગળ કે એડમિશન માટેની લાયકાતના ધોરણો. બરોબર, તો કે આમાં આ 8 કોર્સ છે તેમાં એડમિશન કઈ રીતે થાય છે. તો પેલો શું છે તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરોબર, પછી છે જનરલ નર્સિંગ, બરોબર, જીએનએમ કરેલું હોવું જોઈએ. બરોબર, અથવા શું કરવું હોવું જોઈએ તો કે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ. આ જ વ્યક્તિઓને આ કોર્સમાં એડમિશન મળી શકે છે. બરોબર, અને બીજું છે કે 35 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ. એજ કેટલી ન હોવી જોઈએ તો કે 35 બિલો. બરોબર, બિલો 35 એજ હોય તેને એડમિશન મળશે, બાકી 35 અપનાને એડમિશન મળશે નહીં. બરોબર, તો આપણે એની સીટ વિશે વાત કરીએ કે કેટલી સીટો છે. તો કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે તે કોર્સ માટે આપવામાં આવેલ મંજૂર પૈકી 50% સીટો રાજ્ય સરકારના સ્ટાફ નર્સ માટે અનામત રહેશે. બરોબર, કેટલી અનામત રહેશે? 50%. બરોબર, કે 50% સીટો જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, બરોબર, જે ઓલરેડી ગવર્મેન્ટમાં કામ કરે છે, ગવર્મેન્ટ સંવર્ગમાં કામ કરે છે, તે લોકો માટે 50% સીટો અનામત રહેશે. શું રહેશે? અનામત રહેશે. બરોબર, બાકીની આપણે વાત કરીએ તો કે એસસી માટે 7%, અનુસૂચિત એસટી માટે 15%, એસીબીસી માટે 27% અને ઈડબ્લ્યુએસ માટે 10%નો લાભ મળશે. અન્ય રાજ્યના વતની હોય તેવા ઉમેદવારોને અનામતનો લાભ મળશે નહીં. બરોબર, શું છે તો કે અન્ય રાજ્યના ઉમેદવાર હોય તેમને અનામતનો લાભ મળશે નહીં. અને જે ઓબીસીમાં હોય, બરોબર, ઓબીસી વાળા શું છે તો કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. સાથે સાથે શું હોય છે ઓબીસી વાળા માટે તો કે તેનો જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ આ બંને આપવાનું રહેશે. આમાં એમ કહે છે કે અનામત જગ્યા માટે આપણે કોઈ ઉમેદવારને અનામત કેટેગરીમાં આવવું હોય, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે કે એસસી એસટી છે, તો એમાં નોન ક્રિમિનલ અને જાતિનું પ્રમાણપત્ર બે ખાસ જરૂરી છે. બરોબર, તો કે નીચે ક્યુઆર કોડ આપેલો છે. આ જે ક્યુઆર કોડ આપેલો છે, આ ક્યુઆર કોડને સ્કેન કરી અને તમે જોઈ શકો છો કે તમે જે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે તે ખાતરી વાળું છે કે નહીં તે. બરોબર, અને દરેકને સ્વપ્રમાણિત, બરોબર, એટલે કે સેલ્ફ ટેસ્ટેડ કોપી આપણે એમને આપવાની છે. બરોબર, ટ્રુ કોપી વાળી. અને તમારા દરેક પ્રમાણપત્રની અંદર આ રીતનો ક્યુઆર કોડ બનેલો હોય છે, તે જ તમારું પ્રમાણપત્ર માન્ય રહેશે. બરોબર, તો જો નોન ક્રિમિનલ હોય તો નોન ક્રિમિનલ દર વર્ષે કઢાવવું પડે,
બરોબર, અને જાતિનું પ્રમાણપત્ર તો એક જ વાર નોન ક્રિમિનલ નોન ક્રિમિનલ 3 વર્ષ ચાલે, બરોબર, અને જાતિનું પ્રમાણપત્ર તો એક જ વાર નીકળે, બરોબર. પછી છે દિવ્યાંગ કેટેગરી, તો કે દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં જીએનએમ બીએસસી ના જે પ્રવેશ ધારા ધોરણો છે તે જ પ્રમાણે રાખવામાં આવેલ છે, બરોબર. તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી, બરોબર. પછી ઇન સર્વિસ ઉમેદવારો માટે 50% સીટ અનામત રાખેલી છે, બરોબર. અને જો આ ઇન સર્વિસ વાળાની જે 50% સીટ ખાલી રહે તો એમાં અન્ય ઉમેદવાર પણ તેમાં તેને પ્રવેશ મળી શકશે. તો હવે આપણે જોઈએ એડમિશન અંગેની પ્રક્રિયા. તો કે એડમિશન પ્રક્રિયામાં શું છે, તો કે રાજ્યમાં આવેલ દરેક રાજ્ય સરકારની નર્સિંગ કોલેજ, જીમર્સ, હસ્તકની મેડિકલ કોલેજ દ્વારા પોતાને જ સ્વતંત્ર અરજી મંગાવી અને તેમની હોસ્પિટલ ખાતે મંજૂર કરવામાં આવેલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન સીટના પ્રમાણમાં સ્થાનિક કક્ષાએથી પ્રવેશની પ્રક્રિયા કરવાની રહેશે. જે માટે તેઓએ સ્થાનિક ન્યૂઝપેપરમાં જાહેરાત આપી અને કાર્યક્રમ જાહેર કરીને અરજીઓ મંગાવવાની રહેશે. તો આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું આવશે, અને ન્યૂઝપેપરમાં જાહેરાત આવશે, બરોબર. કોઈ પણ જેમ કે તમારે અમદાવાદમાં એડમિશન લેવું હોય તો તમારે અમદાવાદની જે કોલેજ છે, બરોબર, મેડિકલ કોલેજ, ત્યાં જઈને એડમિશન લેવાનું રહેશે, બરોબર. બધી જીમત અને નર્સિંગ કોલેજનું એડમિશન એક સાથે થશે નહીં. પછી છે કે રાજ્ય દ્વારા જીમર્સ શું છે કે રાજ્ય સરકાર અથવા તો જીમસ હસ્તકની હોસ્પિટલોમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા નિયમિત કર્મચારીઓની અરજીઓ યોગ્ય રાહે મારફતે કર્મચારીની અરજી મળે તુરંત જ મોકલી આપવાની રહેશે, બરોબર. પછી છે જે તે કર્મચારી હોય તેમને તેમના હોસ્પિટલમાંથી ન વાંધા પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે, અને તેમાં સંસ્થાના વડા એટલે સુપ્રિન્ટેન્ડન્ટનું ન વાંધા પ્રમાણપત્ર આપવાનું રહેશે, બરોબર. જે તે અરજીઓ મળી છે તેની ચકાસણી માટેનો 2 દિવસનો સમય આપવાનો રહેશે. પછી જે આપણે રજૂ કરવાના પ્રમાણપત્ર, તો કે પ્રમાણપત્ર ક્યાં રજૂ કરવાના છે, તો કે 12ની માર્કશીટ, બરોબર, 12th માર્કશીટ, પછી જન્મ તારીખ ધરાવતું એસએસસી નું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ, બરોબર. પછી છે જીએનએમ બીએસસી કે પીબીબીએસસી ની માર્કશીટ, પછી આરએનઆરએમ, બરોબર, આરએનઆરએમ રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ મિડવાઇફ નું ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું રિન્યુ કરાવેલી નકલ, બરોબર. પછી જે બીએસસી નર્સિંગ અથવા પીબીબીએસસી નર્સિંગના કિસ્સામાં યુનિવર્સિટીનું ડિગ્રી પ્રમાણપત્ર. પછી છે રાજ્ય સેવા હેઠળ કર્મચારી આ અભ્યાસક્રમમાં જોડાવા ઈચ્છુક હોય તેમને તેમની ફરજ સ્થળના સિવાય અન્ય કોઈ સંસ્થા સદર કોર્સમાં એડમિશન મેળવી ઈચ્છતા હોય તેવા કિસ્સામાં સંસ્થાના વડાનું ન વાંધા પ્રમાણપત્ર એનઓસી, બરોબર. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાવેલ એસસી એસટી અને ઓબીસી માટેનું જાતિનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર, બરોબર. અને એસીબીસી ઉમેદવારો માટે સક્ષમ અધિકારીઓ ઇસ્યુ કરેલ એનસીએલ, બરોબર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે ચાલુ વર્ષનું, બરોબર. પછી તો કે આની ચકાસણી સંબંધિત કોલેજો ખાતે રજૂ કરવાની રહેશે, અને વહીવટ પ્રક્રિયા પૂર્ણ થાય દિવસ 15 માં ઉમેદવારને પરત કરવાનું રહેશે. તો કે એની એડમિશન પદ્ધતિ કઈ છે અને પસંદગી પ્રક્રિયા કઈ છે તે આપણે જોઈએ. તો કે ઉમેદવાર દ્વારા જીએનએમ ના કિસ્સામાં 3જા વર્ષના અને પીબીબીએસસી ના કિસ્સામાં 4થા વર્ષના અને જીએનએમ પછી પોસ્ટ બેઝિક કરેલું હોય તો પોસ્ટ બેઝિક નર્સિંગના છેલ્લા વર્ષના મેળવેલ ગુણના ટકા મુજબ તેનું મેરિટ બનશે, બરોબર. તો કે મેરિટ કઈ રીતે બનશે, તો કે જીએનએમ નું 3rd વર્ષ, જીએનએમ કર્યું હોય તો એનું 3જા વર્ષના જે માર્ક હોય, બરોબર, તે બીએસસી નર્સિંગ કર્યું હોય, જો બીએસસી નર્સિંગ કરેલું હોય તો તેમના 4th યરના, બરોબર, અને પીબીબીએસસી નર્સિંગ કરેલું હોય
શું કરેલું હોય તો કે PBBSc નર્સિંગ કરેલું હોય તો તેના સેકન્ડ યરના, બરોબર, તો કે સેકન્ડ યરના જે માર્ક હોય તે પ્રમાણે મેરિટ બનશે. અને જો કોઈ પણ બે ઉમેદવારને એક સરખા માર્ક આવતા હોય તો તેનું મેરિટ કઈ રીતે બનશે તો કે તેના એક્સપિરિયન્સ ઉપર બનશે, બરોબર. પછી છે એડમિશન ફી, તો કે 200 રૂપિયા એડમિશન ફી છે, ટ્યુશન ફી 5000 રૂપિયા છે અને હોસ્ટેલ ફી, બરોબર, 5000 રૂપિયા છે, બરોબર. અને દરેક તાલીમાર્થીનું હોસ્ટેલ ખાતે રોકાણ ફરજિયાતપણે રહેશે, બરોબર, એટલે કે હોસ્ટેલ ફરજિયાત છે. પછી છે ગુજરાત ગવર્મેન્ટમાં જે લોકોને ગવર્મેન્ટ નોકરી છે તેમને ટ્યુશન ફી કે હોસ્ટેલ ફી ભરવાની રહેશે નથી. અને તમામ ઉમેદવારોએ મેસ ફી એટલે કે જમવાની ફી અલગથી ભરવાની રહેશે. અને જો કોઈ પણ ઉમેદવાર આ કોર્સ અધૂરો છોડીને જાય તો તેમને આ ફી પરત મળશે નહીં, તેની ખાસ નોંધ લેવાની છે. અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના નિયમ અનુસાર તમને રજાઓ મળશે, બરોબર. અને આના દ્વારા છેલ્લે એક્ઝામ પણ લેવાશે. અને તાલીમાર્થીઓએ 24/7 ફરજિયાતપણે જે જગ્યાએ તાલીમ લેવાની છે તે જગ્યાએ હાજર રહેવું પડશે, બરાબર મિત્રો. થેન્ક યુ મિત્રો. આ છે તેના ધારા ધોરણો.